હેલો ટુ ફેમિલી, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો, જો આપણે વરસાદ રહી ગયો છે, બીજી વ્લોગ ચાલુ કર્યો છે. જો તમે વરસાદ પણ જોવો પડી ગયો છે. આપણે સારો ઢેગલા ઠાક દીધા છે. આપણે આવી ગયા આપણા ધાબા ઉપર. એ છે આપણા ગૌતમભાઈ. જુઓ, એ જો આપણી ઘોડીને બધા વિડિયો બનાવી છે મહેશભાઈ. જુઓ તમે, સ્કેન લઈને આવી ગયો છે. જુઓ તમે, અમારે આવો વિડિયો બનાવવાના છે. ચાલો મિત્રો, વિડીયો થોડાક બનાવવા છે. એ પહેલા તમને એક વસ્તુ બતાવી દઉં છું. જુઓ તમે, એ તુવેર કેમ થઈ ગઈ છે. આવો વરસાદ પડી ગયો છે. તમારે કેવો વરસાદ પડ્યો જરા કોમેન્ટ બોક્સમાં લખજો. જો બધું વસ્તુ બધા ઢાંકી દીધેલું છે. જુઓ તમે, આપણે જો અહીંયા મેરડીમાનું મંદિર છે. જુઓ તમે, જો આપણો આંબાનો બગીચો છે. તો ચાલો મિત્રો, થોડાક વિડીયો બનાવી નાખીએ. ચાલો ગૌતમ વિડીયો બનાવવા જઈએ હવે આપણે. મિત્રો, તો વરસાદ રહી ગયો છે ને હવે વિડીયો પણ બનાવી નાખ્યા છે. કેમ છો ગૌતમભાઈ? હારું? આ વરસાદનો નજારો જોવો તમે બધા. આમ જો બધા આજ બધા ઢગલો ઢાંકી દીધા છે સાલોરાના માંડવીના. આમ બતાડો બધું. જુઓ તમે, આમે આ બધું પણ જો સર્વ ઢગલા ઠેકા છે. તો ચાલો મિત્રો, હવે આપણે જઈએ છીએ નીચે. એ શું કરશો? આ લીન આલો ઘેર હેઠા. ચાલો મિત્રો, હવે જઈએ છીએ નીચે. એ તો પણ સ્પીડમાં ઉતરે છે. તો એટલી બધી સ્પીડ લે તારી? હાલો હાલો યો. ચાલો ગૌતમભાઈ જશે, આપણે જઈએ છીએ. જો મિત્રો, એટલો ધાબો આપણો ઊંચો છે. ફાઇનલી મિત્રો, જો આપણે અહીં આવી ગયા છીએ અને માંડીના પડા પણ જો ખાલી થઈ ગયા છે. લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા. જેવો અમારો બગીચો પણ લીલો સમ જેવો થયો છે. વરસાદ થઈ ગયો છે, પછી આપણે જો ખેતરમાં આટો મારવા જઈએ છીએ. હું કેવું ગૌતમભાઈ તમારું? હા જાવું છે હવે. જો તમે, આપણે માંડીનો ઢગલો પણ જો ટાકેલો છે અહીંયા. તો જો મિત્રો, આપણે કઈ પલળવા નથી દીધું, બધું ઢાંકી દીધું છે તાલપત્રી. જો તમે, બધે ઢાકેલા છે ઢગલા. જોવા તમે, આપણા બાજુ પર માંડીનો ઢગલો ઢાકેલો છે. તો ચાલો ગૌતમ, આપણે જઈએ છીએ માંડવીમાં આટો મારવા. ફાઇનલી મિત્રો, જો મહેશભાઈ મને બ્લોક આપી દીધો છે. એ આમ ડુંગળીના આટો મારવા વયા જાય છે. જોઈ શકો છો આપણે આ ડુંગળી. જો ગારો થઈ ગયો છે, બધી રસ્તા ખરાબ થઈ ગયા છે. કપાસ કેવો છે જરા કોમેન્ટ બોક્સમાં કહેજો મિત્રો. જો કપાસ, ફાઇનલી મિત્રો, જો આપણે કપાસમાં આવી ગયા છીએ અને જો લીલો સમ કપાસ દેખાય છે આપણો. કેવો છે જરા કોમેન્ટ બોક્સમાં કહેજો. જો તમે, ગારો થઈ ગયો પણ. તો જો ફાઇનલી મિત્રો, લીલો નજારો થઈ ગયો છે કપાસમાં. જુઓ તમે, વરસાદ પડી ગયા પછી કેવો લીલો નજારો થઈ ગયો છે. આ બાજુ આપણું ખડ છે લીલું. જુઓ તમે, જુઓ. તો ચાલો મિત્રો, હવે આપણે જઈએ છીએ ગૌતમભાઈ ઘેર. હાલો તો ચાલો મિત્રો, હવે ઘરે જઈએ છીએ. વિડીયોને આપણે અહીં કરી છીએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ લાઈસ્ટ બીજા બ્લોગમાં. ત્યાં સુધીમાં બધાને બાય બાય, ટાટા.